ગુજરાતમાં તાલાલા તાલુકા પંચાયત છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે અને આ જ તાલુકા પંચાયતમાં હવે ભારતીય જનતા પાર્ટીના નેતાને પ્રમુખ બનાવવામાં આવ્યા છે અને આ મામલે આમ આદમી પાર્ટીના પ્રવીણ રામ દ્વારા સીધા જ આક્ષેપો છે તે કોંગ્રેસ ઉપર મૂકવામાં આવ્યા છે કે કોંગ્રેસે આડકતરી રીતે ભાજપને સપોર્ટ કર્યો એટલા જ માટે તેમના પ્રમુખ બન્યા છે। આખો આ મામલો શું છે, કેમ અહીંયા આમ આદમી પાર્ટીના પ્રમુખ ના બન્યા, તેની વાત આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। એક તરફ આજે આપણે જોયું આદિવાસી વિસ્તારમાં ઘણી બધી જગ્યાએ આમ આદમી પાર્ટીના સભ્યો હાજર ન રહેતા ભારતીય જનતા પાર્ટીના વોર્ડ બન્યા, ત્યારે વાત કરવામાં આવે તાલાલા તાલુકા પંચાયતની। તાલાલા તાલુકા પંચાયતની કુલ 18 જેટલી બેઠકો છે, જેમાંથી 9 જેટલી બેઠકો ભારતીય જનતા પાર્ટીને મળી હતી, 7 જેટલી બેઠકો આમ આદમી પાર્ટીને મળી હતી ને 2 બેઠકો છે તે કોંગ્રેસના ફાળે ગઈ છે। જોકે અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટી છે એમના જે નેતા છે એમને ત્યાંના પ્રમુખ બનાવવામાં આવ્યા છે, પણ અત્યારે હાલ આ સમગ્ર મામલે આમ આદમી પાર્ટીના જે પ્રવીણ રામ છે એમના દ્વારા આક્ષેપ મૂકવામાં આવ્યો છે કે જે રીતે ત્યાંના પ્રમુખ બન્યા છે, કારણ કે આમ આદમી પાર્ટીના લગભગ 7 જેટલી બેઠકો હતી, 7 જેટલા સભ્યો હતા, એમને કોંગ્રેસની સામે હાથ ફેલાયો હતો ને કહેવામાં આવ્યું હતું કે આપણે બધા સાથે થઈ જઈએ અને કોંગ્રેસમાંથી કદાચ કોઈ પણ નેતાને પ્રમુખ છે, ઉપપ્રમુખ અથવા તો કોઈ પણ બીજો હોદ્દો જોઈતો હશે તો એ હોદ્દો છે તે આમ આદમી પાર્ટી તેમને આપશે, જેથી કરીને ટાઈ પડે અને જે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસમાંથી કોઈકના એક પ્રમુખ બને। પણ ક્યાંક હવે પ્રવીણ રામ દ્વારા એવા આક્ષેપ મૂકવામાં આવ્યા છે અને કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસે આડકતરી રીતે ભારતીય જનતા પાર્ટીને સપોર્ટ કર્યો એટલા જ માટે ત્યાં તેમના પ્રમુખ બન્યા છે। એટલે જે રીતે અત્યારે હાલ આખા આ મામલે ત્યાંનું રાજકારણ ગરમાઈ રહ્યું છે, એમને સીધા આક્ષેપો છે તે કોંગ્રેસ ઉપર પણ કર્યા છે અને કહેવામાં આવ્યું છે કે આપના 7 સભ્યોની સામે કોંગ્રેસના માત્ર 2 સભ્યો હોવા છતાં આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ, કારોબારી અને ન્યાય સમિતિ આપવાની વાત કરી હોવા છતાં કોંગ્રેસ તાલુકા પંચાયત બનાવવામાં આપ સાથે સમર્થનમાં ના રહી અને ભાજપને પ્રમુખ બનાવવામાં પડદા પાછળ સમર્થન આપ્યું હોવાની જે ચર્ચાઓ છે અને જે આક્ષેપો છે તે પ્રવીણ રામ દ્વારા કરવામાં આવ્યા છે। વધુમાં આ વિષયને લઈને આપના નેતાઓ દ્વારા શું કહેવામાં આવ્યું તે સાંભળીએ। આજરોજ તાલાળા તાલુકા પંચાયતની અંદર પ્રમુખ અને ઉપપ્રમુખની જે સામાન્ય સભાની અંદર આજે ખુશી એ વાતની છે કે અમારા આમ આદમી પાર્ટીના તમામ 7 ઉમેદવારો અકબંધ આ પાર્ટી સાથે જોડાયેલા રહ્યા અને લોકોએ જે વિશ્વાસ એની ઉપર રાખ્યો હતો એ વિશ્વાસ ઉપર અડીખમ આજે એ ઊભા રહ્યા છે। એટલા માટે ખાસ તમામને, અમારા આમ આદમી પાર્ટીના તમામને ખૂબ ખૂબ અભિનંદન। સાથે સાથે બીજી વસ્તુ કે ઘણી બધી ગુજરાતની અંદર એવી જગ્યાઓ પણ છે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સાથે જે વધારે સભ્યો હોય એની તાલુકા પંચાયતો પણ બની હતી અને આવતીકાલે કે 2 દિવસમાં આંકડાઓ આવશે, પરંતુ કમનસીબે તાલાળા તાલુકાની અંદર કંઈક જિલ્લાના કોંગ્રેસ આગેવાનોની કંઈક અલગથી રણનીતિ હોવાને કારણે તાલાળા તાલુકા પંચાયતની અંદર અમે બેસી શક્યા નથી અને ખાસ કરીને આ બાબત છે એ તમામે જોવાની છે અને કોંગ્રેસ છે એ સાથે રહી, આમ તો જોઈએ તો કોંગ્રેસ છે એ ભાજપની બી ટીમ તરીકે આજે સ્થાપિત થઈ એવું અમને બધાને અને સમગ્ર મતદારોને પણ લાગી રહ્યું છે। આજે તાલાળાની અંદર આ પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી પત્યા પછી આમ આદમી પાર્ટી અમારા જવાબદાર 2 ભાઈઓ શ્રી દેવેન્દ્રભાઈ તેમજ પ્રવીણભાઈ રામ એમની સાથે મારી ટિકિટ આવી ત્યારે હું મામલતદાર ઓફિસમાં બોલ્યો તો ના તો ભૂતો ને ના તો ભવિષ્ય 2027 પણ આ કરી ન બતાવીએ તો અમે આમ આદમી પાર્ટીના સૈનિક સાચા નહોતા। એટલું પ્રજાને અમે ઘરે ઘર જઈ આખી દિશા બસાવતું, સાચું વાત કરશું અને આ ભાજપથી દૂર રહ્યો। ભાજપમાં ખાલી કહેવાની પાર્ટી છે, ઘણા ગેઠા માણસોની પાર્ટી છે, કોઈ પ્રજાની પાર્ટી છે નહીં। એટલે આમ આદમી પાર્ટીમાં આપણો કોઈ પણ ઉમેદવાર અહીંયાથી લડતો હોય તો અમે ઘરે ઘરે જાઉં 2027માં અમે 7 અને આવા 7000 સૈનિકો બનાવશું એવી અમે ખાતરી આપીએ। મારું નામ દિનેશ બાપુ, ચિત્રાવડ સીટ મારા ઘરના સ્ત્રી અનામત હતી એના પ્રતિનિધિ તરીકે અમે આમ આદમી પાર્ટીમાંથી આજે અમારી ચૂંટણી હતી પ્રમુખ ઉપપ્રમુખની અને ચૂંટણી અમે સ્પષ્ટ રીતે જીતી ગયા છે। તેનું કારણ એવું છે કે અમે 7 આમ આદમી પાર્ટીમાંથી એક પણ ઉમેદવાર ન વેચાણો ન ખરીદાણો, જે અમે કીધું હતું એવી જ અમારી વાત ઊભી રહી અને ભવિષ્યમાં પણ અમે ક્યાંય ખરીદવાના નથી। રહી વાત બીજી, 2 સભ્ય કોંગ્રેસના હતા
કોંગ્રેસ પાર્ટી તો કાયમીની માટે ઉપરથી છેલ્લે લગીની બી ટીમ જ છે અને ભાજપની અમારી સામે અમે એને ઉપપ્રમુખ કારોબારી બધું દેવાનું કીધા છતાં પણ કોંગ્રેસ કાંઈ રહી નહીં, કારણ કે કોંગ્રેસ એક બે ટીમ જ છે. ભાજપને છૂટાવવા માટેની ટીમ છે કોંગ્રેસ, અને કોંગ્રેસ આ બધું કરે છે. બાકી આમ આદમી પાર્ટી તારણામાં મજબૂતથી હાલવાની છે અને રહેવાની છે. અને આ જ રીતે અમે સાથે અત્યારે અમે પ્રમુખ જ છીએ, સાથે પ્રમુખ જ છે. ભાજપની સામે અમે સાથે અકબંધ છીએ અને અમારામાં કોઈ ફેરફાર નથી. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.